बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैकुम વેલકમ ટુ યુટ્યુબ ચેનલ હવીસ વર્લ્ડ રેસિપીઝ. તો કેમ છો સુરત? મજામાં? શું તમે બોમ્બોલીની ડોનટ ટ્રાય કર્યું છે? જો નથી ટ્રાય કર્યું તો આજે જ આ રેસિપીને ફોલો કરીને ઘરે બનાવો અને ખુશ થઈ જાઓ. આ જે રેસિપી હું તમને શીખવાડવા જઈ રહી છું એની અંદર મેં ઈંડું નથી નાખેલું. સો બિંદાસ બેફિકર થઈને તમે આ રેસિપી ઘરે ટ્રાય કરી શકો છો અને પોતાના ઘરવાળાઓને બનાવીને ખવડાવી શકો. જે બોમ્બોલીની ડોનટ હું સેલ કરું છું એની અંદર હું ઈંડું એડ કરું છું. આ રેસિપીના અંદર ઈંડું પણ નથી અને થોડી ડિફરન્ટ મેથડ છે. તો ચાલો આપણે બનાવીએ. સૌપ્રથમ આપણે લ્યુક વોર્મ વોટર લઈશું 170 ગ્રામ જેટલું. એની અંદર આપણે ઇન્સ્ટન્ટ યીસ્ટ એડ કરીશું 1 અને બીજી અડધી ચમચી. જે ટીસ્પૂન આવે છે એ તમારે એડ કરવાની છે. અને ટોટલ જેટલી આપણે શુગર લેવાની છે 40 ગ્રામ, એની અંદરથી થોડી શુગર હું આ પાણીમાં એડ કરીશ. યીસ્ટની સાથે શુગર એડ કરવાથી યીસ્ટ સારી રીતે પરફોર્મ કરી શકે છે અને આસાનીથી સરળતાથી ફૂલી શકે છે. તો આ રીતે તમારે મિક્સ કરીને ઢાંકીને સાઈડ પર મૂકી દેવાનું છે. અને બીજા બોલમાં મેં મેંદો લીધો છે. મેંદો તમારે લેવાનો છે 360 ગ્રામ. સાથે લઈશું 10 ગ્રામ જેટલું મિલ્ક પાવડર. મીઠું નાખીશું 5 ગ્રામ જેટલું. અને અત્યારે હું એની અંદર એડ કરી રહી છું બેકિંગ પાવડર. તો પોણી ચમચી જેટલું બેકિંગ પાવડર આપણે એની અંદર એડ કરવાનું છે. અને આ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરી લઈશું. આ રેસિપી ઘણી જ સરળ છે. તમે સરળતાથી ઘરે એક્ઝેક્ટ સ્ટેપ્સ ફોલો કરીને બનાવી શકો છો. 10 મિનિટ પછી આપણે જોઈશું તો આપણું યીસ્ટ જે છે એક્ટિવ થઈ ગયું છે. એને આપણે નાખીશું આ જે ડ્રાય મિક્સચર આપણે તૈયાર કર્યું હતું એની અંદર. અને એનાથી જ આપણે ડો ગૂંથશું. ડો ગૂંથતી વખતે તમારે એક વાત ધ્યાનમાં રાખવાની એ છે કે તમારે એને વધારે કડક, વધારે સખત નથી ગૂંથવાનું. એને થોડું સોફ્ટ રાખીશું આપણે. બીજું લગભગ 60 ગ્રામ જેટલું પાણી મેં એની અંદર યુઝ કર્યું છે. તો તમને એક્ઝેક્ટ મેજરમેન્ટ મળી જશે. પહેલાં આપણે 170 ગ્રામ્સ લીધું હતું અને પછી 60 ગ્રામ. ડો તૈયાર થઈ ગયો છે, પરંતુ અત્યારે આપણે એની અંદર માખણ નાખીશું અને એને વધારે ગૂંથીશું. માખણ આપણે રૂમ ટેમ્પરેચર પરનું લેવાનું છે. અને આપણે એની અંદર લગભગ 40થી 50 ગ્રામ જેટલું માખણ એડ કરીશું. તો એક જ વારમાં બધું માખણ નથી નાખવાનું. પહેલાં આપણે 25 ગ્રામ જેટલું નાખવાનું છે. અને આ રીતે જે રીતે હું કરી રહી છું તમારે ડો ગૂંથવાનો છે. આટો જ્યારે આ રીતે એકઠો થઈ જાય તો તમારે એને પટકવાનું છે. આવું કરવાથી તમારા ડોની અંદર ગ્લુટન થશે પેદા અને એ ગ્લુટનથી તમારા જે ડોનટ છે એ સારા બનશે. તો બીજું અડધું માખણ મેં એડ કરી દીધું છે અને એને પણ આપણે આ રીતે સ્ટ્રેચ કરતા જઈશું. ડોનટ અથવા તો બ્રેડ જે પણ વસ્તુ તમે બનાવો એની અંદર આ મેઇન પ્રોસેસ છે. એક તો સ્ટ્રેચિંગ અને બીજું પટકવું. આ બે વસ્તુ કરવાથી તમારો જે ડો છે એ ખૂબ જ લચીલો અને ખૂબ જ સારો સોફ્ટ બનશે અને પ્રૂફિંગમાં પણ તમને હેલ્પફુલ રહેશે. આ પ્રોસેસમાં તમને 10 મિનિટ જેટલું લાગી શકે છે. આ પ્રોસેસ થઈ જાય એટલે આપણે એક સાફ બોલ લઈશું અને એને પહેલે ગ્રીસ કરી દઈશું. ગ્રીસ કરવા પછી તમે આ ડો એની અંદર મૂકી દો. અત્યારે શિયાળાની ઋતુ છે તો તમારે ડોનટ્સના ડોને પ્રૂફિંગ માટે વધારે ટાઈમ આપવો પડશે. જો તમે ગરમીમાં બનાવતા હોવ તો 1 કલાકમાં જો તમારો ડો પ્રૂફ થઈ જતો હોય તો શિયાળામાં તમારે 2 કલાક જેટલો ટાઈમ ડોનટ્સના ડોને આપવો પડશે. લગભગ 2 કલાક જેટલું આપણે એને ઢાંકીને કોઈ પણ ગરમ જગ્યાએ મૂકી દઈશું. અને જ્યારે ડબલ ના થઈ જાય સાઇઝમાં ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. જ્યારે ડબલ થઈ જાય આ રીતે તો એને પંચ કરી લઈશું અને એના એક સરખા ભાગલા કરી લઈશું. મારી પાસે અહીંયા મેજરિંગ સ્કેલ છે તો એના ઉપર એક એક આપણે ડો લેતા જઈશું. આ રીતે એક પોર્શન અને 80થી 85 ગ્રામ જેટલું એક ડોનટ આપણે આ રીતે કાઢતા જઈશું. પછી જો તમારે ડિફરન્ટ સાઇઝના અલગ અલગ નાના મોટા બનાવવા હોય તો તમે બનાવી શકો છો.
ડોનટ્સની અંદર ટાઈમ ઘણો લાગે છે, તો તમારે પેશન્સથી કામ લેવું પડશે, કારણ કે એકવાર પ્રૂફિંગ કર્યા પછી પણ બીજી વાર પર તમારે પ્રૂફ કરવા પડશે. સો આ રીતે તમારે કરતા જવાનું છે, જેવી રીતે મેં વિડીયોમાં બતાવ્યું છે. પહેલાં એવી રીતે તમારે કોઈ પણ બટર પેપર અથવા તો પાર્ચમેન્ટ પેપર લઈને એના આ રીતે હિસ્સા કરી લેવાના છે, અને એની ઉપર તમારે ડોનટ્સનું જે આ એક પોર્શન આપણે અલગ કાઢ્યું છે, તો એને તમારે ટાઈટલી રોલ કરવાનું છે. આ જે આપણો ડો છે એ પ્રૂફિંગ થયા પછી એટલો સ્મૂથ અને નોન સ્ટિકી છે કે તમારા હાથોમાં જરા પણ ચીપકશે નહીં. એ સાઇન છે કે તમારો જે ડો છે એ પરફેક્ટલી ગૂંથાયેલો છે. તો આ રીતે ટાઈટ બોલ્સને તમારે પાછા 1 થી 1.5 કલાક સુધી ઢાંકીને મૂકી દેવાના છે ગરમ જગ્યાએ, અને જ્યારે આ રીતે ફૂલી જશે તો તમારે એને ફ્રાય કરી નાખવાના છે. તેલ તમારે વધારે લેવાનું રહેશે, અને આ ડોનટ્સના ડો જે છે એને તમારે ખૂબ જ સાવચેતીથી અલગ કરવાના છે. અહીંયા 2 ડોઝ આપસમાં ચીપકી ગયા હતા, તો મેં કાતરની મદદથી એને કાઢી લીધા છે. તો આ જે ડોનટ્સના ડો છે એ એવા હલકા હશે કે તમે જ્યારે એને ફ્રાય કરવા માટે મૂકશો ને તો એ તળિયામાંથી ચીપકશે નહીં. આ ડોનટ્સને તમારે ડીપ ફ્રાય જ કરવાના રહેશે, અને જ્યારે એકવાર નીચેથી થઈ જાય ત્યારે જ તમારે એને પલટવાનું રહેશે. આજ મેં અત્યારે મીડિયમ રાખી છે. જ્યારે તમને એવું લાગે કે ઘણું ઓઇલ ગરમ થઈ ગયું છે તો તમારે આંચ સ્લો કરી દેવાની છે, અને જ્યારે એવું લાગે કે બહુ જ ઘણી જ સ્લો આંચ છે તો તમારે પાછું મીડિયમ કરી લેવાનું છે. તો આ રીતે તમારે ફ્લેમ એડજસ્ટ કરીને ડોનટ્સને તળી લેવાના છે. તો અત્યારે આપણે 1 બાય 1 કરીને બધા જ ડોનટ્સને તળી લઈશું, અને જ્યારે એ બધા તળાઈ જશે તો તમારે એને રૂમ ટેમ્પરેચર પર પહેલાં આવવા દેવાના છે, અને એના પછી જ તમારે અંદર ફિલિંગ કરવાની છે. બોમ્બોલિની ડોનટમાં તમે ઘણી અલગ અલગ પ્રકારની ફિલિંગ કરી શકો છો, પરંતુ આજે આપણે બટર એન્ડ મિલ્ક ક્રીમ ફિલિંગ કરીશું. સૌપ્રથમ આપણે 50 ગ્રામ જેટલું માખણ ફીટી લઈશું આ રીતે વિસ્કરની મદદથી, અને એની અંદર મિલ્ક મેડની જે નાની ડબ્બી આવે છે એ મેં પૂરી અંદર નાખી દીધી છે. આને પણ આપણે મિક્સ કરી લઈશું સારી રીતે, અને આ મિક્સ થઈ જશે તો પછી અલગથી તમારે મલાઈ અથવા તો ક્રીમને ફીટી લેવાની છે. મેં શું કર્યું હતું, ઘરે જ અમૂલ ક્રીમ જેવું ક્રીમ બનાવી લીધું હતું. કરવાનું તમારે ફક્ત આટલું જ છે કે 3 લીટર જેટલું લગભગ આ તમારી પાસે દૂધ હોય તો એની ઉપર ગરમ કર્યા પછી જે લેયર આવે છે ગરમમાં જ એને તમારે હટાવી લેવાની છે, અને એને જ્યારે તમે હટાવી લેશો તો જ્યારે તમે એને ફ્રીજમાં મૂકશો ઓવરનાઇટ તો તમારી ઉપર બિલકુલ ક્રીમી મલાઈ જામી જશે. એ જ મલાઈ મેં એની અંદર યુઝ કરી છે. તો એ મલાઈ લગભગ 200 ગ્રામ જેટલી હતી, અને આ રીતે એને પાઇપિંગ બેગમાં ભરી લઈશું, અને ફિલિંગ માટેનું ખાસ નોઝલ મળે જ છે તો એ તમારે યુઝ કરવાનું છે. એ જો ના હોય તો તમે નોર્મલ નોઝલ બી યુઝ કરી શકો છો. તો આ તૈયાર છે, બની ગયું છે આપણું મોસ્ટ એક્સક્લુઝિવ બોમ્બોલિની ડોનટ વિથઆઉટ એગ. આ ડોનટ ઈંડા વગરનું છે, તો જે લોકો ઈંડું નથી ખાતા કે પછી નોનવેજ નથી ખાતા એના માટે આ રેસીપી છે. તો આ રેસીપી જરૂર તમે તમારા ઘરે ટ્રાય કરજો, અને આ વિડીયોની નીચે કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ રેસીપી કેવી લાગી, અને સબસ્ક્રાઈબ અને ફોલો પણ જરૂરથી કરજો.